ત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ અને રિપોર્ટ્સ ક્યાં છે? ગુડ મોર્નિંગ ચાની. આપણે શરૂઆત આજે ફાર્મા કંપનીથી કરશું તો ખાસ કરીને બાયોકોન તરફથી આ મિશ્ર રિપોર્ટ જોવા મળી રહ્યા છે. બર્નસ્ટેન્ડ તરફથી અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને ₹326 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે માયલનને બ્લોક ડીલ જે થઈ છે ત્યારબાદ અનિશ્ચિતતા અહીંયા એક ઘટતી જોવા મળી રહી છે, પરંતુ સામે અર્નિંગ્સ આઉટલુક જે છે અહીંયા યથાવત રાખ્યા છે અને પોલિસીમાં ફેરફારથી બાયોસિમિલરના માર્કેટ એન્ટ્રીમાં એક અવરોધો જે છે અહીંયા જોવા મળી શકે છે. પરંતુ સામે તેમણે એ પણ વાત કરી છે કે $2 બિલિયન આવક પ્રાપ્ત કરવા માટે ઓછામાં કંપનીને હજી 4 થી 5 વર્ષ લાગી શકે છે. ત્યાં આપણે ડીએમ કેપિટલના રિપોર્ટ પર નજર કરશું. તેમને બાયોકોન માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹495 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે માયલન બાદ બીજી પણ રિસ્ટ્રક્ચરિંગ રોકાણકારો જે છે તે અહીંયા હિસ્સો વેચી શકે છે, પરંતુ એશુ FY26માં મિશ્ર પરિણામ બાદ બાયોસિમિલર બિઝનેસમાં એક કોમ્પિટિશન જે છે, સ્પર્ધા જે છે અહીંયા આવનાર સમયમાં વધી શકે છે, પરંતુ ત્યાં સુધારાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને એશુ FY26માં મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદનું કાઉન્ટર જે છે ફાર્માનું એ છે ડિવિઝ લેબ. અહીંયા સિટી તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને ₹9,450 પ્રતિ શેર કર્યા છે, એટલે આ લેવલ્સથી લગભગ 31%ની અપસાઇડ તેઓ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે કરંટ યર 2027 થી 30ના દરમિયાન GLP-1 અને ખાસ કરીને કોમ્પ્લેક્સ ઓરલ પેપ્ટાઇડ છે તેની તક જે છે અહીંયા મજબૂત જોવા મળી શકે છે, જેને કારણે કરીને કંપનીની પાઇપલાઇન જે છે તે વધુ મજબૂત જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY27 થી GLP-1ની સપ્લાય જે છે શરૂ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સામે API ક્ષમતા વિસ્તારથી લાંબા ગાળે ગ્રોથને એક મદદ પણ મળી શકે છે. સામે જેનેરિક બિઝનેસમાં રિકવરી અને GLP-1નું એક્ઝિક્યુશન જે છે ખૂબ જ અહીંયા મહત્વનું રહેશે, કારણ કે મજબૂત ગ્રોથ આઉટલુકથી પ્રીમિયમ વેલ્યુશનને પણ એક સપોર્ટ મળી શકે છે. એટલે ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપણને ડિવિઝ લેબ માટે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર બની રહી છે અદાની પોર્ટ્સ પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને ₹2200 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગવર્નન્સ સંબંધી જેટલું પણ જોખમ જે છે અહીંયા ઘટતું જોવા મળી રહ્યું છે, એટલું જ નાણાકીય કામકાજમાં પારદર્શકતા વધી છે. કંપનીના દેવામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને રોકાણકારોને અહીંયા વિશ્વાસ જે છે પાછો આવતો જોવા મળી રહ્યો છે. અને સાથે તેમણે પણ કહેવું છે કે ઇન્ટરનેશનલ પોર્ટ્સ, લોજિસ્ટિક બિઝનેસ અને મરીન સર્વિસીસના વિસ્તરણથી કંપનીનું અહીંયા રીરેટિંગ જોવા મળી રહ્યું છે. HCL ટેક પર નજર કરશું. જેફરીઝ તરફથી અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને ₹1070 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાન મુજબ છે. ઓર્ડર બુક કંપનીની અહીંયા મજબૂત છે, પરંતુ સામે નબળી માંગને કારણે કરીને ગ્રોથ ગાઈડન્સ જે છે 1 થી 4% પર અહીંયા યથાવત રાખ્યું છે, પરંતુ ઇન્ફોસિસની સરખામણીએ વેલ્યુશન અહીંયા પ્રીમિયમ પર લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ડેક્સન ટેક પર. અહીંયા મેકવારી તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક વધારીને ₹16,000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY29 દરમિયાન વિવો જેવીથી મજબૂત ગ્રોથની વિઝિબિલિટી તેઓ જોઈ રહ્યા છે અને EPS જે લગભગ 3 ગણા થવાની પણ તેઓ અહીંયા ધારણા રાખી રહ્યા છે. ત્યારબાદ નુવોકો પર નજર કરશું. ગઈકાલે શાનદાર પરિણામ બાદ 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને વધારીને ₹475 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા પ્રાઇસને કારણે કરીને એપિટાનું મજબૂત પ્રદર્શન અહીંયા યથાવત જોવા મળ્યું છે. નોમુરાએ પણ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹400 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે ખર્ચ કંટ્રોલની વાત કરી રહ્યા છે. તેમને કંટ્રોલ રહેવાની પણ તેમને અપેક્ષા રાખી રહ્યા છે અને એપિટા જે QOQ ધોરણે ₹180 પ્રતિ ટન ઘટાડો થવાની પણ તેઓ અહીંયા ધારણા રાખી રહ્યા છે. પરંતુ સામે કેપેક્સની યોજના અને બીજી તરફ વડરાજનું વિસ્તરણ જે છે તે અહીંયા ટ્રેક પર કામ કરતું જોવા મળી રહ્યું છે અને છેલ્લે જેફરીઝ તરફથી પણ અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹430 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને ખર્ચમાં વધારો જે છે તે ₹50 પ્રતિ ટનથી પણ ઓછો રહેવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ફાર્મા કંપની આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી માટે.